જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં જશો ને? તો આ છે આપણો આજનો છઠ્ઠો બ્લોગ. તો ચાલો આપણે શાકભાજી માર્કેટે જવાનું છે અત્યારમાં. શાકભાજી માર્કેટે શાકભાજી ભરીને અને પછી વેચાણ આપણે વેચવા જવાનું છે. તો એ બધી પ્રોસેસ તમને બતાવું કે કેવી રીતના શાકભાજી ભરવાનું ને આપણો થોડો બતાવું. ચાલો તો મળીએ ડાયરેક્ટ આપણે શાકભાજી માર્કેટ આવે. તો તમે લોકો જોઈ શકો છો આપણે બકાલા માર્કેટે પૂગી ગયા છે. આ જોઈ શકો છો બકાલા માર્કેટ છે અને હવે આપણે શાકભાજી ભરીને પછી તમને મળીએ. બસ આપણી ગાડી ભરાઈ જાય ને ત્યાં તમને મળીએ. ચાલો તો તમે જોઈ શકો છો આપણો હવે ગાડીમાં માલ ભરાઈ ગયો છે. આપણી ગાડી માલ ને ભરાઈ ગઈ છે અને યાર ચોખ્ખું થઈ ગયું છે. અને હવે આપણે ભેસાણ જઈને તમને ભેસાણ મળીએ પાછા. અને આપણો છોકરો કેમ છે દીકરા? આપણે આજે માર્કેટમાં ફૂલ મંદી પડી હતી. જોઈ શકો છો તમે આપણા સુજલભાઈ. સુજલભાઈ કેવી મંદી હતી? બહુ મંદી હો ભાઈ, આટલી મંદી હતી કાંઈ ઘટે નહીં. બહુ મંદી. માલ એમના પડ્યો છે. જોઈ શકો તમે માલ બધો એમના પડ્યો છે. કેવી મંદી હતી મોટા બાપુ? ભયંકર મંદી. જોઈ શકો છો દલાલ બધા કહે છે કે ભયંકર મંદી હતી આજે. માલ બધો એમના પડ્યો છે. આ 90 ના ભાવના વટાણા એમના પડ્યા છે એક નંબર. હાલો તો તમને આગળ પછી વેહાણમાં આપણે ગરાકી કેવી છે ને એ તમને વેચાણમાં બતાવી. આપણે ગણેશનગરમાં પૂગી ગયા છે. આપણે ઉમેશભાઈ ની ઘરે પૂગી ગયા છે. નાઈની દુકાન. આશીષભાઈ કેમ છે? દુકાનમાં અને આપણા ઉમેશભાઈ ના મકાન. ચાલો આપણે આગળ હવે વેચાણમાં મળીએ પછી. આ પહેલાના વિડીયોમાં મેં તમને દેવકી ગામ બતાવ્યું હતું. હવે તમને ગામના પેડા બતાવીશ. આ દુકાન છે ને આપણા કુલદીપભાઈ ના પેડા લેવા ગયા છે. તો તમને દેવકી ગામના પેડા બતાવું કે એના પેડા કેવા હોય છે ને કેવો એનો સ્વાદ હોય છે. તમને આગળ ખાઈને બતાવશું આપણે કેવા પેડા હોય છે. પેલા કુલદીપભાઈ આપણા પેડા લેવા ગયા છે. આપણા કુલદીપભાઈ પેડા લઈને આવેલા આવે છે. Oh my God! હાલો કુલદીપભાઈ બેસો અંદર. તમે પેડો જોઈ શકો છો. એક નંબર પેડો હોય છે એનો દેવકીનો. ટેસ્ટ એ બહુ સારો હોય છે. કેવો ટેસ્ટ હોય છે કુલદીપભાઈ? ટેસ્ટ માં કાઈ ન ઘટે. તો હાલો તમને આપણે આગળ મળીએ સ્ટેશનમાં. હવે અમારા કિશનભાઈ આવી ગયા છે. એનો નવો ફોન લીધો છે. આપણે જોઈ લઈએ. કિશનભાઈ આ બાજુ આવો. એવડો ફોન લીધો? 26,000 નો. 26,000 નો સારો ખર્ચો કરીએ. હાલો 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 બકાલા ઘરે મળીએ. હાલો જોઈ શકો છો આપણી ગરાગી પતી ગઈ છે. હવે આપણે હટેલો કરવાનો ટાઈમ છે. આપણા કિશનભાઈ છે અને આપણા કુલદીપભાઈ છે. હા કિશનભાઈ વાત સાંભળી તમે મોબાઈલ લીધો છે? મોબાઈલ તો લીધો છે પણ મને આઈકન જરી હુમલા જેવું લાગે છે. કેમ ભાઈ કેમ એમ થાય છે? એટલું ટેન્શન થાય કા આવા હે ને 4-5 જણા આવી કરીને મને શું કે છે આ મોબાઈલ તે ખોટો લીધો કે આ એટલો તારે 26,000 નો આ નતો લેવાનો તારે ઓલો લેવાનો તો કે લેવાનો. હવે મને એમ થાય છે કે આ મોબાઈલ ની દઈ કાઢીને ગાડી છોડાવી લો. હા તો એમાં હું હવે ગાડીમાં હું પૈસાનો તમારે વધારો થઈ ગયો લાગે તમને? વધારો નથી થયો પણ આજે મને ટેન્શન દૂર થઈ ગયું જાય તો મને છાતીમાંથી ગુંજાર જેવું 3-4 દિવસથી આવે છે ને. એક તો મોબાઈલ ફૂટ્યો એનું ટેન્શન, લીધો એનું ટેન્શન, મારે નવું ટેન્શન જ છે. તમને શું લાગે જિંદગીમાં આપણે શું લેવા આવ્યા છે? હપ્તા ભરવા. कौन है ये लोग? कहां से आते हैं? હપ્તા ભરવા. તમારી હપ્તા ભરવા સિવાય હપ્તા બરાબર જિંદગી ખેંચાઈ જવાની છે.
તમારા હપ્તા ભરવા ફાઇનલ જ છે ફાઇનલ જ તો ગાડી છોડાવી જ છે છોડાવી કી છોડાવવાની છે એસપી સાઈન હું કેટલામાં આવે છે 1,40,000 ની આવે 1,40,000 ની આ બાજુ મોટો કરો જરી જઈ મોટો કરી આપણે આમાં જાડું છે પેલા હાલો આપણે આઈના બ્લોકમાં પાછા મળીએ મોટું જઈ ગયું છે મારું મોઢું છે કે તો જોઈ શકો છો મિત્રો આપણું બધું બકાલું વેચાઈ ગયું છે કમ્પ્લીટ અને આ થાળો આપણો હકેલાઈ ગયો છે અને કિશનભાઈ ડિસ્કો કરે છે કેમ કે કિશનભાઈ ની માથે ટેન્શન હતું ને વયું ગયું છે હવે અને આપણી ગાડી છે જો ખાલી થઈ ગઈ સાવ કેરેટ બેરેટ બધું થાળો હકેલાઈ ગયો છે હા કિશનભાઈ ને અત્યારે ટેન્શન માં હતું ને ગાડી વહી ગઈ છે અત્યારે ટેન્શન માંથી બહાર આવી ગઈ છે હાલો હવે કાલના બ્લોક માં પાછા મળીએ અને જય માતાજી